નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, આજે લોકસભા ચૂંટણી એનો બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. પહેલા તબક્કાનું મતદાન આપણે સૌએ જોયું 19 તારીખે જે પહેલા તબક્કાનું મતદાન હતું તેની પણ આપણે ચર્ચા કરી હતી. 102 સીટ પર અત્યારે હવે વાત કરીશું. બીજા તબક્કામાં 13 રાજ્યો છે અને 88 સીટો છે. આમ તો 89 સીટ હતી, પરંતુ એક સીટની આપણે વાત કરીએ, મધ્યપ્રદેશની એક સીટ છે કે જેનું મતદાન 7 તારીખે થશે. અત્યારે 88 સીટ છે, તેમાં ખાસ કરીને જે પ્રકારે ચર્ચિત જે અમુક સીટો છે તેની ખાસ કરીને આપણે ચર્ચા કરીશું. અત્યારે જે 88 સીટો છે તેમાં જે રાજ્યો સામેલ છે 13 રાજ્યો આસામ છે, બિહાર, છત્તીસગઢ છે, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, રાજસ્થાન, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ. આ તમામ રાજ્યો છે કે જેની 88 સીટો છે, જેમાં કેરળની તમામ 20 સીટ સામેલ છે અને ખાસ કરીને વાયનાડ સીટની ચર્ચા વધારે છે, કારણ કે રાહુલ ગાંધી ત્યાંથી લડી રહ્યા છે. 2019નું પણ તેનું પરિણામ આપણને સૌને ખ્યાલ છે કે ત્યાંથી એ પ્રકારે હાર થઈ હતી. ત્યારે આ વખતે રાહુલ ગાંધી જે વાયનાડથી બીજી વખત લડી રહ્યા છે. આ સિવાય જે નેતાઓની વાત કરીએ તો શશી થરૂર છે અને તેમની સામે રાજીવ ચંદ્રશેખરની આપણે વાત કરીએ તો તિરુવનંતપુરમથી તેમની જે પ્રકારે ટક્કર થઈ રહી છે. આ સિવાય આપણે વાત કરીએ તો ગજેન્દ્રસિંહ શેખાવત, જે 2 વખતની સાંસદ, જોધપુર, રાજસ્થાન, તે પણ એક ચર્ચાનું જે પ્રકારે સીટ છે, એક નામ છે. આ સિવાય આપણે વાત કરીએ ઓમ બિરલા, લોકસભાના સ્પીકર, તેઓ પણ આ જે બીજા તબક્કામાં તેમની સીટ પર પણ મતદાન થવાનું છે. આ સિવાય જે સેલિબ્રિટીઝની વાત કરીએ તો હેમા માલિની છે મથુરાથી. આ સિવાય અરુણ ગોવિલ કે જે મેરઠથી ચૂંટણી લડી રહ્યા છે, તેમને પણ આજે વાત કરીએ તો બીજા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. સવારથી આપણે વાત કરીએ તો હમણાં 12 વાગ્યા સુધીનો જે આંકડો આપણે ખાસ વાત કરીએ તો 28% મતદાન ત્યાં સુધી થયું હતું. પરંતુ હવે ગરમી જેમ જેમ વધી રહી છે બપોરના સમયે, ત્યારે મતદાન હવે કેટલું થશે તે પણ ચોક્કસથી જોવું રહેશે. નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીએ તો સવારે જ જે પ્રકારે પોસ્ટ મારફતે તમામને અપીલ કરી હતી કે વિક્રમી મતદાન કરવામાં આવે, પરંતુ હવે કેટલું મતદાન થાય છે તે ચોક્કસ જોવું રહેશે. અને બીજા તબક્કામાં કઈ સીટ ખાસ મહત્વપૂર્ણ રહેવાની છે તેની આપણે ચર્ચા કરીશું. ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે, પ્રશાંતભાઈ ગઢવી અને સાથે જ જયવંતભાઈ પંડ્યા, બંને રાજકીય વિશ્લેષક. સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝ પર. શરૂઆત કરીએ જયવંતભાઈ, આપનાથી શરૂઆત કરીએ. બીજા તબક્કાનું મતદાન, પ્રથમ તબક્કાની પણ ચર્ચાઓ આપણે કરી હતી. બીજા તબક્કામાં અત્યાર સુધી 28 થી 30% જેટલું મતદાન થયું છે. ખાસ કરીને ગરમીની પણ આગાહી કરવામાં આવી છે, હીટવેવની આગાહી, અને તેમાં ઓછું મતદાન જો થાય છે આ સીટ પર. 2019માં 52 સીટોમાં વિજય મેળવ્યો હતો. આ 88 સીટોમાંથી ભાજપે આ વખતે શું લાગી રહ્યું છે? પહેલી વાત એ છે કે દરેક ચૂંટણીમાં લગભગ સરેરાશ 61-62% આપણે જે 2 તબક્કા જોયા, આજનો જોઈ રહ્યા છીએ અને એની પહેલાનો, તો એટલું થયું હતું. ગરમી ગયા વખતે પણ હતી, 2014માં પણ હતી, અને ગરમી જ રહે છે આપણે. અને બીજું એ છે કે જે ગામડાના લોકો છે, જે ખડતલ જીવન જીવવા ટેવાયેલા છે, જે તડકામાં કામ કરવા ટેવાયેલા છે ખેતરમાં, એ લોકોને ગરમી નડતી નથી. ગરમી છે એ સુવાળા થઈ ગયેલા શહેરીજનોને જ નડે છે, કારણ કે ઘરમાં એસીમાં રહેતા હોય, ઓફિસમાં એસીમાં રહેતા હોય. એટલે ગામડાના લોકો તમે જુઓ કે ગયા વખતે પહેલા તબક્કામાં હોય કે બીજા તબક્કામાં હોય, ઇવન આપણે 2022ની ચૂંટણી યાદ કરીએ તો ગુજરાતમાં પણ ગામડાના લોકોએ મતદાન હંમેશા કર્યું છે. અને ખાસ કરીને આપણે જેને એટલે ફિલ્મોમાં પણ જંગલી ગણવામાં આવે છે, આદિવાસી સમાજ, એ પણ મતદાન કરવામાં હંમેશા આગળ હોય છે. ત્યાં મતદાનની ટકાવારી વધારે હોય છે, એટલે એ એક નોંધવા જેવી બાબત છે. બીજું કે આ વખતે 88 બેઠક છે, તો એમાં ભાજપ અને એના સાથીઓએ 62 જીતી હતી, એટલે 71% બેઠક ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો. એ જાળવી રાખવાનો આ વખતે એના માટે પડકાર છે. એક બેઠક છે જનતા દળ સેક્યુલર જીતી હતી, એ આ વખતે એની સાથે છે, એટલે આમ કોઈ જોઈએ તો 63 બેઠક કહી શકાય. અને 18 બેઠક છે કોંગ્રેસે જીતી હતી આ તબક્કામાં. એમાંથી 15 બેઠકો એને કેરળમાંથી મળી હતી અને ભાજપને એકે નહોતી મળી. તો એ 15 બેઠકો કેરળમાંથી જાળવી રાખવાનો આ વખતે મોટો પડકાર છે. કેરળમાં ડાબેરીઓ અને કોંગ્રેસ એ સામે આવી ગયા છે. રાહુલ ગાંધી છે પિનરાઈ વિજયન પર આક્ષેપ કરે છે કે જેલમાં ન જવું પડે એટલા માટે ભાજપ સાથે સેટિંગ કરી દીધું છે. તો કોંગ્રેસ સામ્યવાદી પક્ષના પીએમ અનવર છે રાહુલ ગાંધીના ડીએનએ ની તપાસની માંગણી કરી રહ્યા છે. આમ ઇન્ડી ગઠબંધનમાં જ આ વખતે સમૂહ સૂત્રું નથી, એ સ્પષ્ટ દેખાય છે. ને જ્યારે ભાજપ છે આ વખતે બીજાના જે કહેવાય ને કે બીજાના મેદાનમાં જઈને કબડ્ડીમાં રમવાનું હોય છે, તો એ રીતે આ વખતે કેરળ, કર્ણાટક, તેલંગાણા
આંધ્રપ્રદેશ અને તમિલનાડુ એમાં ખૂબ જોર લગાવી રહ્યો છે. ત્યાંના જે એના પ્રદેશ પ્રમુખો પણ, એટલે તમે જુઓ કે રાહુલ ગાંધીની વાયનાડની બેઠક આ વખતે બહુ જોખમી થઈ ગઈ છે. કારણ કે એક બાજુ સામ્યવાદી પક્ષ એના માટે માર્ગ મોકળો નથી, પણ એ તો જનરલી શું થતું હોય કે જો ગઠબંધન તમે કર્યું હોય તો તમારા જે મેઇન મુખ્ય જે નેતા હોય એની સામે નબળા ઉમેદવાર ઉભા રાખતા હોય છે. જ્યારે વાયનાડમાં સામ્યવાદી પક્ષે ડી રાજાના પત્ની એની રાજાને ઉભા રાખ્યા છે, જે ચુસ્ત સામ્યવાદી છે, વર્ષોથી એની સાથે જોડાયેલા છે, અને ડી રાજા એના મહામંત્રી છે. એટલે આપણે સમજી શકીએ કે આ વખતે રાહુલ ગાંધી માટે વાયનાડની બેઠક છે એ પણ સુરક્ષિત નથી, અને એટલા માટે જ હવે અમેઠીમાંથી એ બેઠક નામાંકન કરે એવી પૂરેપૂરી શક્યતા છે. પરંતુ ત્યાં પાછું રોબર્ટ વાડ્રાના પોસ્ટરો લાગી ગયા છે, એટલે એ પણ અંદરનો ક્લેશ છે એ ત્યાં દેખાઈ રહ્યો છે. જોઈએ હવે શું થાય. પ્રશાંતભાઈ, ખાસ કરીને જેટલી પણ બેઠકો છે, કેરળની આપણે વાત કરીએ છીએ, 2019માં જે પરિણામ આવ્યું હતું રાહુલ ગાંધીનું, હવે 2024માં વાયનાડથી લડી રહ્યા છે. શું લાગે છે કેરળમાં? અને ખાસ કરીને રાહુલ ગાંધી અને ભાજપ માટે પણ વાત કરીએ તો કેરળમાં એન્ટ્રી કરવી હશે તો કઈ બેઠક? ખાસ ત્રિવેન્દ્રમની આપણે વાત કરીએ કે જ્યાંથી શશી થરૂર લડી રહ્યા છે, ત્યાંની વાત કરીએ. હિન્દુ પ્રભુત્વ પણ વધારે ત્યાં જોવા મળી રહ્યું છે, ત્યારે આ વખતે શું લાગે છે? દરેક જે ફેસના મતદાન છે એમાં દર વખતે કોઈ એક રાજ્યો આખા હશે. જેમ પહેલામાં તમિલનાડુ હતું, અત્યારે આ વખતે કેરેલા છે, 20 સીટનું છે. અને સાઉથના એન્ડ કહેવાય, જેમ પ્રવેશ દ્વાર ઉપર આવી જાય એમ સાઉથના 6 સ્ટેટમાં કેરેલા એક જ એવું સ્ટેટ છે જ્યાં ભાજપ ક્યારેય કોઈ દિવસ ફાયું નથી, અને કેરેલાની પ્રજાએ ફાવા દીધું નથી. ત્યાં સીપીઆઈ સરકાર છેલ્લા 2 વખતથી, એટલે સતત આ વખતે બી ચૂંટાઈને આવી ફરીથી. એટલે ત્યાં જે કહેવાય ને કે એક મૂડીવાદી વર્સિસ સામ્યવાદી વાળો જે વર્તાવ છે, વત્તા સાઉથ એટલે પેરીહાર થિયરીથી માંડી આંધ્રપ્રદેશના ભાગલાથી માંડી અને કેરળ સુધી આ પહોંચ્યું. કેરલા સ્ટોરી પિક્ચર પણ આવ્યું, પણ ત્યાં હજી સુધી ભાજપે જોઈએ એવી આ વખતે 2-3 વસ્તુ કેરલામાં જે નવીન થવા જઈ રહી છે. એક વાયનાડની સીટ ક્યાંક આપણે કહીએ તો જોખમમાં છે, મને એવું લાગે છે. એટલે જોખમ એટલે 100%, પણ કારણ કે વાયનાડ બી રાહુલ ગાંધી ખાલી લડવા પૂરતા ગયા હતા, અને અમેઠી રિસ્કી લાગ્યું કે વોટ એવર, એમની પાસે ગણિત હતું 2019માં, અને વાયનાડથી જીતીને આવ્યા. એ જ વાયનાડ આ વખતે ઘણું બધું નેગેટિવ આપણે ત્યાંની પ્રજાને પણ સાંભળીએ તો બોલ્યા છે, વત્તા એક ભાજપનો જે જુવાળ ચાલ્યો. હવે સાઉથમાં કેવું છે, ઇન્ફ્લુઅન્સ બહુ કામ કરે. ભલે કેરળનો લિટરેસી રેટ બહુ હાઈ છે, પણ જો સાઉથના એક જેમાં કોઈ નાનું મોટું અમલીકરણ થાય તો બીજે ક્યાંય પણ એની તૈયારી થાય. એટલે જે રીતે અન્નામલાઈ તમિલનાડુમાં ધોમ પ્રચાર કર્યો, અને તમિલનાડુ પછી એ સાઉથને ક્યાંક પ્રભાવિત કરવા માટે બહુ મહેનત કરી છે, તો એની અસર કેરળા સુધી નાની મોટી પહોંચી છે. બીજું શશી થરૂર, આ 2 સીટને કેરળમાં આપણે વધારે ક્લોઝલી જોવી પડે. તો શશી થરૂરની સામે ચંદ્રશેખર, કે જે હાલમાં ઓલરેડી MOS IT હતા છેલ્લી સરકારમાં 2019 થી 24માં, એટલે એને ધ્યાનમાં રાખી, એટલે MOS IT એમની પાસે મુદ્દા છે, ગવર્નન્સ છે. અત્યારથી કેરળામાંથી ભાજપના મંત્રી બન્યા હોય અને લડ્યા હોય એવું દાખલા બહુ ઓછા છે, અથવા છે જ નહીં. તો પહેલો એવો મંત્રી લડી રહ્યો છે જે ભાજપ સરકારની વાત કરવા માટે ત્યાં મેદાનમાં ઉતર્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક એ પણ ઇન્ફ્લુઅન્સ ગવર્નન્સનું આવશે, ક્યાંક એમની કરેલા કામનું ઇન્ફ્લુઅન્સ આવશે. કેરળાની લિટરેસી રેટ જેટલો હાઈ છે, જે મુદ્દા આધારિત વાત કરે છે, એ લોકો અત્યારે ફૂંકીને ચાલશે કે મુદ્દા ઉપર વાત કરીને આગળ વધવું છે કે હજી કોઈકના પેલા પ્રભાવમાં આવીને વાત કરવી છે. શું થવાનું છે ઓવરઓલ મતદાન એવરેજ હવે એવું લાગે છે 62-65% આવીને અટકે, કારણ કે 7 થી 12માં 28%, તો 12 થી 6માં, એમાં 12 થી 4નો સ્લેબ બહુ ગણવાનો નહીં, કારણ કે બપોરનો ટાઈમ છે. એટલે મહિલાઓ અને જે હાઉસ હોલ્ડ વાળા છે એ લોકો 4 વાગ્યા પછી મતદાન કરવા જાય, અને છેલ્લા કલાકમાં ઓટોમેટિક મતદાન થોડું ફાસ્ટ થતું હોય છે, લોકોના ભીડ બી જામતી હોય છે. તો મને એવું લાગે છે 65-65% જેમ ફેઝ 1નું અટક્યું એવી રીતે ત્યાં આવીને અટકશે. અને દરેકમાં એવરેજ આ જો જળવાઈ રહે 62-65% વાળી, તો એવું માનવું કે સ્ટેટસ જે ગઈ વખતે જે સિચ્યુએશન હતી એ જ પ્રમાણે આગળ ચાલે. ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક મુદ્દા આધારિત ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને નાનું મોટું નુકસાન થઈ રહ્યું છે, કારણ કે 10 વર્ષના ગાળામાં લોકોએ 2-3 રીતે ગળણી લઈને બેઠા છે. એ ગાળ્યા પછી હવે 4 જૂને આપણે પાછી ચર્ચા કરીશું. એ જ પ્રશાંતભાઈ, કેરળની જ વાત, જે 60% વસ્તી આઈ થિંક ત્યાં કેરળમાં OBC છે, બરાબર. હવે 1989થી વાત કરીએ તો ભાજપના વોટ શેરમાં ઉત્તરોત્તર વધારો થતો આવ્યો છે અત્યાર સુધી. 89થી લઈને 19 સુધી આપણે વાત કરીએ. 2024માં એમાં કેટલા પ્રમાણમાં વધારો છે અને કયા કયા પરિબળો ખાસ કામ કરશે ત્યાં? નહીં, ડેફિનેટલી નરેન્દ્ર મોદી એકમાત્ર એવો ચહેરો, અને દેશના અમુક રાષ્ટ્રહિતના કરેલા કામોનો એમનો પ્રચાર, કે ભાઈ રામ મંદિર 370,
ઇન્ટરનલ સિક્યુરિટી, એક્સટર્નલ સિક્યુરિટી, વૈશ્વિક લેવલનું સ્થાન, આ બધી વાતને લઈને જ્યારે ભારતીય જનતા પાર્ટી મેદાનમાં ઉતર્યું છે તો 24માં એવા રાજ્યોમાં એક ખાતું કરતા બી વોટ શેર વધારે છે. જેમ કે તમે જુઓ તો વેસ્ટ બંગાળમાં પહેલા 2 સીટ સંસદની હતી, ગઈ વખતે 18 થઈ, 2 ધારાસભ્યો હતા જે આ વખતે 78 થઈ ગયા એમના, એટલે ત્યાં વોટ શેર વધ્યો, સંખ્યા વધી. તમિલનાડુમાં જે 4% વોટ શેર હતો, આ વખતે એ લોકો 25% એક્સપેક્ટ કરે છે. હું કહું 25 ના આવે પણ 15-20% બી વોટ શેર જો થાય તો જેમ આમ આદમી પાર્ટી ગુજરાતમાં 5 સીટ મળી એમ ત્યાં તમિલનાડુમાં પણ 5 સીટ ભાજપ લઈ જાય, એટલે એ શક્યતા ખરી. એ જ રીતે કેરળમાં તો વોટ શેર વધે, ઓટોમેટિક સીટની નજીક જાય, અને એ વધેલા વોટ શેર ક્યાંક ને ક્યાંક વિધાનસભામાં અને આગામી લોકસભામાં પણ અસર કરતી હોય છે. એટલે ડેફિનેટલી મને એવું લાગે છે ભારતીય જનતા પાર્ટી ટકાવારી વધારે. અને બીજું, આ વખતે એમનો ટાર્ગેટ એટલા માટે કે અબકી બાર 400 કે પાર. હવે 400 ક્યાંથી લાવશો? 303 જે છે એકદમ સેચ્યુરેટેડ છે તમારી બધી રીતે, 100% પરિણામ ઉપર. ભાગ્યે જ યુપી જેવું સ્ટેટ છે જેમાં 15 સીટો ગઈ વખતે કપાઈ હતી. તો હવે તમારો મદાર સાઉથમાં છે જે 6 સ્ટેટ છે, એટલે તમિલનાડુ આવી ગયું, કેરલા આવી ગયું, આંધ્રપ્રદેશ આવી ગયું, કર્ણાટકમાં બી ગઈ વખતે પૂર્ણ સફળતા હતી, 28 માંથી 25 હતી. 400 સુધી હું કહું ના પહોંચે, પણ ગઈ વખતે બી અકબંધ. જો 303 આ વખતે ઇઝીલી એઝ ઇટ ઇઝ સ્ટેટસમાં ના આવે, રાજસ્થાનમાં 25 માંથી 25 ના મળે, મધ્યપ્રદેશમાં 28 ના મળે, તો એ જે લોસ અહીંયા છે એ બીજે ક્યાંક રિકવર કરવાનો છે. એના માટે એમની પુષ્કળ કેરલા અને તામિલનાડુ જેવા સ્ટેટમાં રહી છે, એટલે ક્યાંક બેલેન્સ થઈ જાય. જો કદાચ લોસ અહીંથી હિન્દી બેલ્ટમાંથી આવે તો એનું રિકવર અહીંથી થાય તો બી સરકાર એમની જળવાઈ રહે. હવે જોવાનું છે સાઉથમાં શું થાય છે. તમિલનાડુ જે પ્રથમ ફેઝમાં, હવે કેરળ. ભાજપ આશા તો રાખી રહ્યું છે, પરંતુ હવે રિઝલ્ટમાં શું આવે છે તે પણ જોવું રહેશે. મુદ્દા પણ એ રીતના જે ભાજપ લઈને ગઈ છે. ત્યારે જયવંતભાઈ, પૂર્વોત્તરની આપણે વાત કરીએ, જે આસામ છે, આ સિવાય જે ત્રિપુરા પણ છે, મણિપુરના આઉટર ભાગમાં આજે ફરીથી મતદાન થઈ રહ્યું છે. પ્રથમ ફેઝમાં તો હતું, પરંતુ હવે આજે ફરીથી તેમાં મતદાન થઈ રહ્યું છે. પૂર્વોત્તરમાં કઈ રીતે જોઈ રહ્યા છો ભારતીય જનતા પાર્ટી અને તેની સામે અન્ય જે પાર્ટીઓ છે તેમાં? પૂર્વોત્તરમાં ભાજપમાં માટે આસામ એક જ વધારે પડતું છે. અરુણાચલ પ્રદેશ છે એ છે. મણિપુરમાં તો ત્યાં સ્થાનિક મૈતેઈ અને કઈક જે પેલા સમુદાય છે કુકી, એની વચ્ચે વધારે હોય છે, એટલે ત્યાંના સ્થાનિક પક્ષોને વધારે પ્રાધાન્ય એ લોકો આપતા હોય છે. હજી રાષ્ટ્રીય પક્ષોને ત્યાં બહુ ફાવટ આવતી નથી. એમને કોઈને કોઈ પ્રાદેશિક પક્ષો સાથે સેટિંગ કરવું પડે છે સીટનું ને બધું, તો એ ધ્યાનમાં રાખવું પડે છે. આસામમાં બહુ પ્રભાવી રીતે, કારણ કે હેમંત બિસ્વ શર્મા અને સામે બદરુદ્દીન, તો એ સામે છે, અને કોંગ્રેસનું કોઈ ચિત્ર ત્યાં નથી. એક રીતે જોઈએ તો કોંગ્રેસ છે એ એનો પ્રચાર છે, તરુણ ગોગોઈ મુખ્યપ્રધાન હતા, એના દીકરા છે ત્યાં, તો એ પ્રકારે પ્રચાર કરી રહી છે, પણ આસામ પર જોર લગાવી રહી નથી. આ વખતે કોંગ્રેસનું જોર દક્ષિણમાં વધારે છે, અને સાથોસાથ જે હિમાચલ પ્રદેશ છે, રાજસ્થાન છે, એમાં હજી પંજાબમાં પણ આપણે રેલી જોઈ નથી રાહુલ ગાંધીની. પંજાબમાં નહીતર તમારી પાસે આપની સામે કોંગ્રેસ જ છે, તમે જુઓ તો ત્યાં પણ કોંગ્રેસ પ્રચાર એટલી કરતી નથી. કેમ કરતી નથી? એ એની નબળી રણનીતિ કહેવાય. પશ્ચિમ બંગાળમાં પણ એનો પ્રચાર એટલો દેખાતો નથી. તો એનું જે ફોકસ છે એ મને લાગે છે કે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ઝારખંડ આવા હિન્દી પ્રદેશો વધારે છે કે જ્યાં સામે ભાજપની સામેની ટક્કર છે. સ્થાનિક પક્ષોની સામે એ એટલો પ્રચાર નથી કરી રહી. કેરળમાં એને કરવો પડે છે, કારણ કે ત્યાં રાહુલ ગાંધી લડી રહ્યા છે. બીજું એક વાત એ છે કે કેરળમાં આ વખતે તિરુવનંતપુરમ એની બેઠક છે, એ પણ આપણે નોંધવી પડશે, કારણ કે મને એવું લાગે છે કે આ વખતે ઉલટફેર થશે. શશી થરૂરની સામે રાજીવ ચંદ્રશેખરને ભાજપે ઉતાર્યા છે. આવું બહુ ઓછું બનતું હોય છે. મેં ફરીવાર કહું છું કે જે મોટા દિગ્ગજ નેતાઓ સામે જનરલી પહેલા એવો ટ્રેન્ડ હતો, જે નરેન્દ્ર મોદીને એક દે કે કેજરીવાલે પણ બદલ્યો. કેજરીવાલે શીલા દીક્ષિતની સામે ચૂંટણી લડી હતી. તો એ પ્રકારનો ટ્રેન્ડ હવે બદલાઈ રહ્યો છે. એટલે જે પેલું ફિક્સિંગ ઈલું ચાલતું હતું બધા પક્ષો વચ્ચે, કે મેઇન જે નેતાઓ હોય એ એકબીજા સામે નહોતા લડતા. એક જે હતો એ બહુ રાજીવ ગાંધીએ તોડ્યો હતો 84ની ચૂંટણીમાં. છેલ્લી ઘડીએ અટલ બિહારી વાજપેયીની સામે માધવરાવ સિંધિયાને મેદાનમાં ઉતારી દીધા હતા, અને અટલ બિહારી વાજપેયી ગ્વાલિયરમાંથી હારી ગયા હતા. પણ એ પછી જનરલી આ ટ્રેન્ડ થતો નહોતો. બીજું એ છે કે શશી થરૂર છે કોંગ્રેસમાં એકલા પડી ગયા છે એવું મને લાગે છે, કારણ કે એને મલ્લિકાર્જુન ખડગેની સામે અધ્યક્ષ પદની ચૂંટણી લડી, અને એમાં એમણે ઘણી બધી ફરિયાદો કરી કે આ તો મને કોઈ કોંગ્રેસીઓ સાથ નથી આપી રહ્યા,
અને મલ્લિકાર્જુન ખડગેને જાણે જીતાડવાના છે એ પ્રકારનું ચિત્ર છે. તો એ બધું એને જે કહ્યું એના કારણે એક કોંગ્રેસમાં એકલા પડી ગયા છે. બાકી કોંગ્રેસ માટે ખૂબ એસેટ સાબિત થાય એવા નેતા છે. એનું ઇન્ટેલેક્ચ્યુઅલ બાથું ખૂબ જ છે. અંગ્રેજીમાં સારી રીતે વાત કરી શકે છે અને ઘણું ઇંગ્લિશ જાણનારાઓને પણ ટપ્પો નથી પડતો એવા શબ્દો એ વાપરે છે. સ્ત્રીઓમાં ઘણી લોકપ્રિયતા છે. એટલે અને બીજું કે એની સમજ છે, કારણ કે ડિપ્લોમેટ રહી ચુક્યા છે. બ્રિટનમાં જે એને ત્યાં જઈને કીધું હતું કે અંગ્રેજો એ કેવી રીતે ભારતની લૂંટ ચલાવી હતી, તો એ ભાષણ ખૂબ લોકપ્રિય થયેલું. તો આવા નેતાનો છે કોંગ્રેસ સાથ નથી આપતી. પછી જયારે છોડી જાય ત્યારે ભાજપ ઉપર આક્ષેપો કરે છે. પણ તમે જોજો કે આ બેઠકમાં ઉલટફેર થવાનો બહુ એની ચાન્સ છે. ઉલટફેર થશે કે કેમ એ પણ એક સવાલ છે, કારણ કે ચર્ચાઓ એની પણ થઈ રહી છે કે ત્યાં એક સારી એવી ટક્કર જામવાની છે અને ભાજપની ક્યાંક ને ક્યાંક એક રસ્તો પણ બની શકે કે ત્યાંથી ભાજપ એન્ટ્રી પણ મારી શકે છે. અત્યારે હાલ જે અપડેટ છે, ત્રિપુરામાં સૌથી વધુ મતદાન થયું છે અત્યાર સુધીનું, 36% મતદાન ત્યાં થયું છે. પૂર્વોત્તરમાં 30% ઉપર મતદાન ત્રણેય રાજ્યોમાં અત્યાર સુધી આજે બીજા તબક્કામાં અત્યાર સુધી થયું છે. ઘર્ષણ પણ ઘણી બધી વખત સામે આવતું હોય છે. ટીએમસી અને બીજેપીની વાત કરીએ પ્રશાંતભાઈ, તો આની પહેલાં પણ ઘણી બધી વખત આપણે જોયું છે, હિંસાત્મક ઘટનાઓ પણ બની છે. ત્યારે આજે પણ એક ઘર્ષણની ઘટના સામે આવી છે. પશ્ચિમ બંગાળના બાલુરઘાટમાં એક ઘટના બની છે. ટીએમસી અને બીજેપી જે કાર્યકરો છે તેમની વચ્ચે ઘર્ષણની સ્થિતિ જોવા મળી. હજી પણ પશ્ચિમ બંગાળની આગામી સમયમાં ચૂંટણી છે, કેટલું હજી પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળશે કે આ પશ્ચિમ બંગાળમાં જેવી સ્થિતિ છે બીજેપી વર્સસ ટીએમસીની? એટલે આમાં કેવું છે કે પહેલા જેમ યુપી બિહારમાં જ ગુંડાગર્દી વાળી રાજનીતિ થતી હતી, હવે ધીરે ધીરે આખા દેશમાં એ આખો ચીલો બદલાઈ રહ્યો છે. પણ પશ્ચિમ બંગાળ એની લોકલ વિધાનસભા હોય ત્યારે પણ આપણે જોયું છે બજરંગ બલી, જય શ્રીરામના નારા, અને ત્યારે પણ હિંસા. ગઈ વખતે પણ તોડફોડ પેલી યુનિવર્સિટીમાં થઈ હતી અને પશ્ચિમ બંગાળમાં એક શબ્દ ત્યાંથી જ આવ્યો હતો કે લાઠી બલ્લમ આગ તોડફોડ હમલા ધાવા. એટલે ત્યાં વસ્તુ થોડી ઘણી હવે કોમન થતી જાય છે. અને ખાસ કરીને એટલા માટે કે ભાજપ વર્સિસ ટીએમસી નું ઘર્ષણ છેલ્લા 5-10 વર્ષમાં વધારે વધ્યું છે. એ ક્યાંક ભાજપના નેતાઓ ઉપર, કારણ કે ત્યાં સરકાર દીદીની છે અને આ ભાજપના કાર્યકરો ઉપર હુમલો થવો, ભાજપ વાળા ટીએમસી ઉપર સેન્ટ્રલ થી કંઈક બીજું બધું કરાવડાવે, આઈબી એટલે સીબીઆઈ, ઈડી આ બધું કરતું હોય છે. એટલે ત્યાં કાયદેસરનો એક મોટો સંઘર્ષ થઈ ગયો છે. એટલે હવે આ તો રહેવાનું. હવે છેલ્લા 2-3 રાજ્યો જેવા બચ્યા છે જ્યાં આપણે ચૂંટણી ટાણે આવી હિંસા જોતા હોય, જેમાં એક બિહાર હવે નાનું મોટું આ વખતે એટલા માટે કે ગઈ વખતે નીતિશ કુમાર જયારે લડ્યા ત્યારે પહેલા એનડીએ માંથી લડ્યા હતા, ત્યારે ભાજપની સરકાર ઉપર હતી એટલે ત્યાં શાંતિ રહેતી હતી. પછી પાછી સરકાર હટી ગઈ. હવે આ વખતે પાછી એનડીએમાં નીતિશ કુમાર એનડીએમાં છે. એટલે બધું ભેગું કરો ને તો ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે ઘર્ષણ વાળું એક વાતાવરણ ઇન્ટરનલી ભાજપ વર્સિસ જે બી હોય ત્યાં ઊભું થઈ જતું હોય છે, જ્યાં ભાજપની સરકાર ના હોય. એટલા માટે આપણે જોયું છે હજી 7 ફેઝ છે અને પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ દરેક ફેઝમાં એના ઇલેક્શન છે જ. એટલે આ નાના મોટા ઘટના તો ઘટવાની, પણ સારી વાત એ છે કે બહુ જૂજ અને આમાં ગો બેક ના નારા લાગ્યા એવી ભાજપના અધ્યક્ષ સામે. એટલે એ ગો બેક ના નારાના હિસાબે મૂળ ક્યાંક ને ક્યાંક ભડકાવું થયું છે. બાકી બહુ જવલ્ય હવે પહેલા જેવી ઘટનાઓ, આખી હિંસક, ટોળાશાહી, કોમવાદ આ બધું હવે લગભગ બંધ થઈ ગયું છે અને આગળ બી નહીં થાય એની આપણે ધ્યાન રાખીએ. ફરી પાછું આવી જઈએ તો ઓવરઓલ મતદાન ઉપર આજની 2-3 સીટોની જે ચર્ચા, ખાસ જેમ આપણે કેરળની કરી એમ યુપીની અંદર 2 મોટી સીટ, હેમા માલિની, જય શ્રીરામ એવા અરુણ ગોવિલ મેરઠથી, અને રાજસ્થાનમાં રવિન્દ્ર ભાટી અપક્ષ ઉમેદવાર અહીંથી બારમેરથી. એટલું એમ રસપ્રદ બની ગયું છે વાતાવરણ ત્યાં. હેમા માલિની સામે મને લાગે છે આંતરિક નાનો મોટો વિરોધ છે. એટલે યુપીમાં આ વખતે 70 ઉપર આ લોકો ટાર્ગેટ કરે છે. પણ આ બધી અને યુપીમાં કેવું છે કે માહોલ જ આખો બદલાઈ ગયો 14 પછી. એની વાત સાચી છે. ક્યાંક યોગી આદિત્યનાથના કામ બોલે છે, એમની કામ કરવાની પદ્ધતિ બોલે છે. કામ ખબર નહીં થયા હોય કે નહીં થયા હોય, પણ બુલડોઝર થી માંડીને જે કઈ કામ કરવાની પદ્ધતિ, વત્તા રામ મંદિર યુપીમાંથી, મથુરા વાળો વિવાદ હજી ચાલુ છે એમાં પણ ક્યાંક ચલણ, ક્યાંક બુલડોઝર ફેરવી દેવા, ક્યાંક ગુંડાગર્દીનો આતંકનો ત્યાંની જનતાને મુદ્દા સાથે કોઈ લેવા દેવા નથી. ગામમાં સડક આવી કે ના, વીજળી આવી કે ના આવી, પણ જે આતંક સાફ થઈ રહ્યો છે એને લઈને પણ ત્યાં લોકો રાજી છે. એટલે યુપી માટે હું કઈ બહુ એટલે હું જોતો નથી કે કામ ટક્કર ચાલતી હોય કે શું થઈ રહ્યું હોય. જી, યુપીની વાત કરીએ. હવે વાત કરીએ જયવંતભાઈ, રાજસ્થાનની વાત કરીએ. રાજસ્થાનમાં 2019નું પરિણામ, જે એનડીએ જે 25 સીટ પર બાજી માર્યું. હવે આ વખતે વાત કરીએ તો આ વખતે કોંગ્રેસ માટે કોઈ આશા લાગી રહી છે રાજસ્થાનમાં, કારણ કે આજે તેનું મતદાન પૂરું થઈ જશે?
ના, રાજસ્થાનમાં તો બિલકુલ આશા નથી, કારણ કે ગઈ વખતે તો હજુ પણ આશા એટલા માટે હતી કે 2018માં જ હજી કોંગ્રેસ જીતીને આવી હતી વિધાનસભા ચૂંટણીમાં. તો પણ 2019માં જે લોકસભા ચૂંટણી થઈ એમાં ભાજપે ક્લીન સ્વીપ કર્યું હતું, અને આ વખતે તો ત્યાં એની સરકાર જ છે. બીજું એ છે કે એ વખતે પણ જે તકલીફ હતી કોંગ્રેસની અંદર કે અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે જે ઝઘડો હતો, જૂથબંધી હતી, એ હજુ પણ એવી જ છે, બલકે એમ કહી શકાય કે પ્રબળ બની છે. અને ગઈ વખતે 2019ની ચૂંટણીમાં તમને યાદ હોય તો એનું પરિણામ આવ્યું પછી રાહુલ ગાંધીએ બહુ ગંભીર રીતે કહ્યું હતું કે દિગ્ગજ નેતાઓ છે, અશોક ગેહલોત, કમલનાથ, આ બધા એમના સંતાનોને જીતાડવામાં જ વ્યસ્ત રહ્યા અને આપણને તકલીફ પડી. ને આ વખતે એ જ અશોક ગેહલોતના દીકરા છે વૈભવ ગેહલોત, એને ટિકિટ આપવામાં આવી છે. તો એ જ બતાવે છે કે એમાંથી કઈ ધડો લીધો નથી કોંગ્રેસે. અને બીજી તરફ ભાજપ છે, એનો ઝંઝાવાતી પ્રચાર ત્યાં થઈ રહ્યો છે. અને સાથોસાથ ઉત્તર પ્રદેશની પણ વાત કરી લઈએ તો પ્રશાંતભાઈએ કીધું એ વાત સાથે હું સહમત છું, પણ સાથોસાથ એ પણ જોવું પડશે કે અયોધ્યામાં માત્ર રામ મંદિર નથી બન્યું શિવમભાઈ, ત્યાં જે રીતે એરપોર્ટ મળ્યું છે, રેલવે સ્ટેશનનું નવીનીકરણ અયોધ્યામાં થયું છે, અયોધ્યાના રસ્તા છે સરસ થઈ ગયા છે, એવી જ રીતે જે દિલ્હી મેરઠ એક્સપ્રેસ હાઈવે થયો છે. આવા બધા મોટા મોટા જે કામો થયા છે, એની સાથોસાથ તમે જો 2017ની અને 2022ની ખાસ કરીને ચૂંટણી યાદ કરો તો એમાં જે રાશન મળ્યું છે લોકોને, તો એ જે ગરીબ કલ્યાણ વાળી યોજનાઓ છે એના લીધે ભાજપનો વિજય આટલો સરસ રીતે થાય છે. માત્ર હિન્દુત્વના કારણે, માત્ર બુલડોઝરની રાજનીતિના કારણે નથી થતો. ત્યાં એક પેલું પણ જોવા મળે છે કે યોગી સરકાર છે, એક કોંગ્રેસ જેવું નથી હોતું કે ત્યાં એક તરફ અશોક ગેહલોત અલગ ચાલે, સચિન પાયલોટ અલગ ચાલે, કમલનાથ અલગ ચાલે અને જ્યોતિરાદિત્ય સિંધિયા જે વખતે હતા ત્યારે એ અલગ ચાલે. ત્યાં બિલકુલ યોગી આદિત્યનાથ સાથે બે ઉપમુખ્યમંત્રી છે, કેશવ પ્રસાદ મૌર્ય છે ને બીજા પેલા છે શર્મા, એમ છતાંય તે એ એકદમ શિસ્તબદ્ધ રીતે ચાલે છે અને એક પછી એક જે વિકાસ કરે છે. મથુરાનું પણ હવે પ્રશ્ન છે ઉકેલવાનો છે. કાશીમાં જે રીતે નરેન્દ્ર મોદીની કહેવાય મત વિસ્તાર છે, એમાં આખું નવીનીકરણ થયું, રસ્તા સરસ થઈ ગયા, પહોળા થઈ ગયા. તો આ બધું છે ઉત્તર પ્રદેશમાં અસર કરતો હોય છે. હેમા માલિની પોતે અભિનેત્રી છે, પણ બીજા બધા અભિનેત્રી કે અભિનેતાની જેમ એ નિષ્ક્રિય નથી રહેતા, એ ત્યાં જઈને સક્રિય, આપણે પેલું ઘાસનો પૂળો ને બધું આપણને તસવીર યાદ છે. એ જ સેમ તસવીર ઇન્દિરા ગાંધીની પણ હતી, પરંતુ એના માટે વિવાદ નહોતો થયો. પણ હેમા માલિની આવી તસવીર એની આવી એટલે કે આ નાટક કરે છે ને આમને તેમને. પણ હેમા માલિનીનું જે ત્યાંનું જોડાણ છે, બીજું સાંસ્કૃતિક જોડાણ પણ છે. એ નૃત્ય નાટિકા કરે છે ને એ બધું, તો એનું એક પેલું કહેવાય ને કે આ મથુરાની સાથે એ પ્રકારનું જોડાણ થઈ ગયું છે. એ બેઠકોનો પણ આસપાસની બેઠકો ઉપર અસર થતી હોય છે એવું મને લાગે છે. રાજ્યની પ્રશાંતભાઈ, ખાસ જે મહારાષ્ટ્રની 8 છે, કર્ણાટકની 14 બેઠક છે, આમાં કઈ રીતનું ગણિત લાગી રહ્યું છે? મહારાષ્ટ્રમાં જો તમે મતદાનની ટકાવારી જુઓ તો સવારથી પણ અત્યારથી ઓછી ચાલતી આવે છે કમ્પેર ટુ અધર 13 સ્ટેટ્સ. એના બે કારણ એ, સૌથી પહેલા કન્ફ્યુઝ જનતા, કારણ કે દરેક પક્ષના ભાગલા પડી ગયા. શિવસેના હોય, એનસીપી હોય, બીજેપી ક્યાં શું કરવા માંગે છે ખબર નથી. અને જે ગઈ વખતની ચૂંટણીમાં બીજા ત્રીજા નંબર, એટલે પહેલા બીજા ત્રીજા 3 હોય, સપોઝ એક બીજેપી ઉમેદવાર, એક કોંગ્રેસ ઉમેદવાર ને ત્રીજો શિવસેનાનો ઉમેદવાર હોય, અથવા તો ત્રીજો એનસીપી ના ઉમેદવાર હોય, એ બધા અત્યારે એક જગ્યાએ બેઠા છે. 3 જણા જે ગઈ વખતે 1, 2, 3 હતા, અત્યારે એક જ જગ્યાએ છે. તો બીજા કોણ સામે? શિવસેનાના જે ભાગલા પડ્યા એમાં એવું નથી હોતું કે બધા કોઈ એક પર્ટિક્યુલર વ્યક્તિ વિશેષ હોય છે કે 50% ઉદ્ધવ ઠાકરેના સમર્થક ને 50% એકનાથ શિંદેના. 50% એવા લોકો છે જે ન્યુટ્રલ છે, તટસ્થતાથી વિચાર કરે છે અને શિવસેનાને વરેલા છે. અને એ લોકો એમની રીતે નક્કી કર્યું કે શિવસેનામાં બંને સાચા છે કે બંને ખોટા છે, કે કોઈ એક સાચું કોઈ એક ખોટું છે. એટલે એ લોકોને પણ મોઢું બંને બાજુ સંબંધ સાચવવા છે. એટલે એ નક્કી કર્યું છે કે આના કરતા મતદાન નહીં કરવું સારું. એટલા માટે મતદાનથી મુખ રહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે મહારાષ્ટ્રમાં. એનસીપીમાં ચલો મને શરદ પવાર અને અજીત પવાર પર ભરોસો નથી, કારણ કે બંને જણા અંદરથી એક જ છે અને એમની નીતિ પ્રમાણે ચાલી રહ્યા છે. એટલે એ શું કરે છે ખબર નથી. બીજું, ગઠબંધનની સીટોના પડેલા ભાગલામાં ક્યાંક ભાજપે ઘણું બધું આ વખતે સહન કરવું પડ્યું છે. પહેલા એવું હતું ભાજપને શિવસેના 25 અને 23 સીટો 48 માંથી, આ વખતે એમને બે ભાગ પાડવા પડ્યા. એટલે એનસીપી ને પણ આપવી પડી, ક્યાંક શિવસેનાને પણ આપવી પડી, એકનાથને પણ આપવી પડી અને બીજેપી.
એટલે જ્યાં જે સીટો ઉપર એ શિવસેના અને એનસીપી લડી રહ્યું છે ત્યાં એ બંને વચ્ચે ઝઘડો કરાયો ભાજપે. એમની 25 સીટ ગયા વખતની ગઠબંધનની અકબંધ રાખી, 23માં ભાગલા પડાયા. એટલે એ 23 સીટોમાં અંદરની ક્યાંક ને ક્યાંક રાજકીય કિન્નાખોરી ઉભી થઈ ગઈ છે. એટલે લગભગ જનતા કન્ફ્યુઝ છે, કાર્યકરો કન્ફ્યુઝ છે, અને એટલા માટે લોકો મતદાનથી દૂર રહેવાનો પ્રયત્ન કરે છે. કર્ણાટક હમણાં ચૂંટણી ગઈ, કોંગ્રેસની સરકાર બની, યેદુરપ્પા દૂર રહ્યા છે. હવે સાઉથમાં કર્ણાટક એક જ એવું ભાજપને વરેલું સ્ટેટ છે, પણ આ વખતે તો સરકાર ના બનવા દીધી. અને બજરંગબલીનો મુદ્દો જે રીતે ચાલ્યો, ક્યાંક મુદ્દા આધારિત વાત કરવાનો પ્રયત્ન થયો, એનાથી ભાજપ થોડું દૂર રહ્યું છે. એટલે એવું કહેવાય છે કે ગઈ વખતનું જે પરિણામ હતું કર્ણાટકમાં, એ ભાજપને આ વખતે નહીં મળી. અજયભાઈ, નાનકડો 10 સેકન્ડમાં ફટાફટ. મેરઠમાં અરુણ ગોવિલ છે, આસાન બની રહેશે અરુણ ગોવિલ માટે, કેમ કે લડી રહ્યા છે આ વખતે તેઓ? ત્યારે એનો તો જે લોકપ્રિયતા એટલી બધી છે કે એરપોર્ટ ઉપર પણ લોકો મળે છે તો દંડવત પ્રણામ કરે છે. અને એમણે પોતે પણ ભગવાન રામનું જાણે જીવન ચરિત્ર આત્મસાત કરી લીધું હોય. ક્યારે કોઈ એવી કઈ ઓછપ આવે એવી વાત નહીં, ક્યારે કોઈ એવી વાત નહીં કરવાની, અથવા તો એવું વર્તન નહીં કરવાનું. એ રામાયણ વખતે પણ સિગરેટ પીતા હતા તો કોઈ એમને ટકોર કરી તો સિગરેટ છોડી દીધી. તો એ અને ભાજપનું સંગઠન, ભાજપના મુદ્દાઓ એને તરફી કામ લાગશે. પણ મહારાષ્ટ્રમાં બીજું આ વખતે એ છે કે તમે જુઓ કે ગઈકાલે જ શરદ પવારે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો, ઉદ્ધવ ઠાકરે પણ ચૂંટણી ઢંઢેરો આગલા દિવસે જ જાહેર કર્યો. આ બતાવે છે કે કેટલી અસમંજસ ત્યાં પ્રવર્તી રહી છે. મહારાષ્ટ્રમાં તકલીફ એ છે કે લોકો એ પણ યાદ રાખે છે કે ઉદ્ધવ ઠાકરે જે શિવસેના છે એ ઔરંગઝેબની ત્યાં જાય છે, પેલું ઔરંગાબાદમાં એની મજારે ને એ જાય છે. એની સામે આ વખતે રાજ ઠાકરેનો ટેકો છે એનડીએને મળી રહ્યો છે. એટલે આ વખતે એનડીએ નું પલડું ખૂબ ત્યાં ભારે છે. એની સાથે શિવસેનાનું એકનાથ શિંદે વાળું જૂથ પણ છે, રાષ્ટ્રીય કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષનું અજીત પવારનું જૂથ પણ છે, અને સાથે સાથે રાજ ઠાકરેનું પણ છે. કોણ કોના પર ભારે થાય છે મહારાષ્ટ્ર, તેમાં જે જનતા કયા જૂથ પર ખાસ કરીને વિશ્વાસ કરે છે તે ચોક્કસ જોવું રહેશે. અને સાથે જ જે સીટો છે, 88 સીટો છે, તેનું પરિણામ કેવું આવે છે 4 તારીખે તે પર ચોક્કસ જોવું રહેશે. અત્યારે ચર્ચામાં આપણી સાથે જોડાયા બંને મહેમાનો, ખૂબ ખૂબ આભાર. ત્યારે હોટ ટોપિકમાં હાલ બસ આટલું. દર્શક મિત્રો, આવતીકાલે ફરીથી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.